હેલો, હા તે હું કો દીપક ફુआ કેમ હો? મજામાં? હા ચારવી બોલું. હા રિઝલ્ટ આવ્યું મારું 92%. 92. તે ફુઆ હું શું કહું, ઘરે હજમાની ગોળી તો પડી છે ને? ને શું કેમ તમને પાછું હજમ નહીં થાય ને એટલે અલા નાના ફુઆ મસ્તી કરું. આ તો હું હે આપણે 92% આવ્યા ને તો ઘરે પેંડા ખાવા આવજો. હા મેં કીધું તમે થઈ બાય ફોન તો કર્યો એટલે હું ફુવા જવાય દઉં. આવજો ફુવા, હજી ઘણા ફોન કરવાના આવજો. तो सीधा सीधा बोलूं सिलिकॉन भरना उन दोनों में मिलावटी मैं હા પ્રમિલા કાકી ચારમી બોલું. હા રિઝલ્ટ આવ્યું છે, રિઝલ્ટ આપણું. મેં કીધું લાવ કાકીને ફોન કર્યું, તમારો તો ફોન આવ્યો નહીં કાકી આખેથી. એટલે પેલા નંબરે પાસ થઈશું કાકી. હેલો હેલો કાકી અવાજ આવ્યો? હા પેલા નંબરે. હા સાચું સાંભળ્યું છે. હા ના ના તમારા કામ નથી ગયા કાકી, પેલા નંબરે પાસ થયું. અને ટકાની ક્યાં વાત કરો, 92% આવ્યા છે કાકી. 92% પેંડા ખાવા ઘરે આવજો. હા થઈ જઈશું, પછી કેતાનું કીધું નહીં. આજો હજી બધા ફોન કરવાનું બાકી છે. હા આવજો કાકી. હા એ શાંતપ હોય, એ શાંતપ હોય તે કેમ જ આ વખતે હવારમાં પૂછવાનું આ રિઝલ્ટ એમ શાંતપ હોય. મારે તો 92% આવ્યા. 92 તો તમે કાર્ય બેટકાન કેટલા આવ્યા છે? હવે રેવા દો, મને ખબર હે ફેલ થયો હે ફેલ. તે હું એમ કહું કે કેટલી કલાક વાંચું ને એ જરૂરી નથી, કેટલું યાદ રહે ને એ જરૂરી. મારી જેમ તો કઈ વાંધો નહીં, મૈસી મારા પેંડા ખાવા આવજો. એ મમ્મી આ બાજુ વાળા જો શાંતપ હોય ઓલા કાર્ય બેટકાન મારે હું પાસ થઈ ગઈ એટલે. ભલા મામા જય શ્રી કૃષ્ણ, ચારમી બોલું છું. હા મામા રિઝલ્ટ આવી ગયું એટલે જણાવવા ફોન કર્યો મામા. એ 92% આવ્યા છે, ફર્સ્ટ ક્લાસે પાસ થઈશું મામા. હા મારા મામી કેજો પાછા. હા અને કેજો કાજે છે ને રસપુરી બનાવે મારા નામના ઘરે. હા અરે 92% આવ્યા છે મામા, ક્યાં વાત કરો. આમ જો આખી સોસાયટીમાં પેંડા વેચવાના હે, આખું ગામ ધુમાડા બંધા જમાડવાનું થાય મામા. જો મેં ફોન કરીને તમને જણાવ્યું, હજી બધાને ફોન કરવાનું બાકી છે. હા આવજો મામા. એ મમ્મી મેં બધાય ફોન કરી દીધો છે, મામા ફુવા અને ફઈબા ને બધાય કરી દીધો. જા આકેલી રિઝલ્ટ આપો જણાવી દીધું 92% આવ્યા છે. લે હા આ વખતે બધાને ફોન પહેલા નંબરે પાસ થઈ તો મેં જણાવી દીધું. અને આ થઈ ને રસપુરી શિખર બનાવવા માંડો અને બધે પેંડા કાઢવાના છે. તમને કહી દઉં આ આકેલી હું પાસ થઈ. લે કઈ કમ વાત છે? આપણે 92% કોને કહેવાય? આ આપણી હાથ પેઢીમાં નહીં આવ્યા 92%. મમ્મી મેં બધા સામેથી ફોન કરી કહી દીધું. તમે હે ને